ક્રિકેટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, સૌથી જરૂરી શું છે? ફોકસ. ક્રિકેટમાં તમે જુઓ, જ્યારે બેટ્સમેન ક્રીઝ પર આવે ત્યારે ચારેય તરફ શોર હોય છે, ક્રાઉડ ચીસો પાડે છે, પ્રેશર બને છે, કમેન્ટ્સ આવે છે. પણ જે પ્લેયર સક્સેસફુલ છે એ શું કરે છે? તે શોરને ઇગ્નોર કરે છે અને ફક્ત આવનારા બોલ પર ફોકસ કરે છે. ઇન્વેસ્ટમેન્ટ પણ બિલકુલ આવું જ છે. માર્કેટમાં તો રોજ શોર હોય છે, માર્કેટ પડી ગયું, એક્ઝિટ કરી લો, તમને લોસ થશે. જો તમે દરેક અવાજ સાંભળશો તો ડિસિઝન તમારા વારંવાર બદલાશે અને ઇન્વેસ્ટમેન્ટ ગ્રો નહીં થાય. સ્માર્ટ ઇન્વેસ્ટર શું કરે છે? તે પોતાના ગોલ્સ ક્લિયર રાખે છે અને બાકીના નોઇઝને મ્યુટ કરે છે. કારણ કે વેલ્થ બને છે કન્સિસ્ટન્સીથી, પેશન્સથી અને ફોકસથી, ના કે દરેક ન્યૂઝ અને ઓપિનિયનને ફોલો કરીને. સિમ્પલ રૂલ: જો તમે તમારા સપનાઓને સાચા કરવા માંગો છો તો બે મતલબના નોઇઝને મ્યુટ કરો. નેક્સ્ટ ટાઈમ માર્કેટમાં નોઇઝ હોય તો પેનિક ના કરો, ફોકસ રાખો અને સ્ટે ઇન્વેસ્ટેડ.